જય શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આપણે આગળ જોયું હતું કે મહેંદીની પેસ્ટ કઈ રીતે બનાવવી અને મહેંદીનો કોન કઈ રીતે બનાવવો। તો મિત્રો, આજે આપણે મહેંદીની બેઝિક લાઈનો શીખીશું। તેના માટે મેં એક અહીં કાગળ લીધું છે, જેમાં મેં નાના નાના બોક્સ ડ્રો કર્યા છે। તે બોક્સની સાઇઝ છે 0 થી 5 સેન્ટીમીટર। તો તમારે પણ 0 થી 5 સેન્ટીમીટરના મેઝરમેન્ટ પ્રમાણે આખા પેજ પર બોક્સ ડ્રો કરી લેવાના છે। તો હવે આગળ જોઈશું કે સ્ટ્રેટ લાઇન કેવી રીતે ડ્રો કરી શકાય। તો મેં અહીં કોન બનાવી જ લીધો હતો। તો હવે કોનની મદદથી આપણે એક સાઈડથી બીજી સાઈડ લાઇન ડ્રો કરીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક સાઈડથી સીધી લાઇન ઉંચકીને મેં બીજી સાઈડ મૂકી છે। મિત્રો, અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે ડોટ ના પડે તે માટે મહેંદીના કોનને તરત જ મૂકીને એક લાઈન ખેંચીને બીજી તરફ મૂકી દેવાની છે। આ રીતે સ્ટ્રેટ લાઈન કન્ટિન્યુ કરતા રહેવાની છે। તો મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો કે મારી લાઈન અમુક જગ્યાએથી તૂટે છે। તો એને ફિલઅપ કરવા માટે ક્યાં તો પછી ફરીથી એ જ લાઈન પર એક લાઈન ડ્રો કરવાની, ક્યાં તો પછી જ્યાં ખાલી જગ્યા પડી છે ત્યાંથી જ એટલી જ લાઈન ડ્રો કરી લેવી અને ફિનિશિંગ આપી દેવું। તેવી જ રીતે આપણે આગળ જોઈશું કે ક્રોસ લાઈન કેવી રીતે ડ્રો કરવાની છે। તો અહીં પણ જે રીતે આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી છે એવી જ રીતે ખાલી એને ક્રોસમાં ડ્રો કરવાની છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ક્રોસ લાઈન કેવી રીતે ડ્રો થાય છે। તો એ જ રીતે આપણે એની બીજી દિશામાં પણ ક્રોસ લાઈન ડ્રો કરતા જઈશું। અને હવે શીખીશું આપણે સ્ટેન્ડિંગ લાઈન। જે રીતે આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી છે તે જ રીતે ક્રોસ લાઈન પણ ડ્રો કરવાની છે અને એ જ રીતે આપણે સ્ટેન્ડિંગ લાઈન ડ્રો કરીશું। માત્ર ઉપરથી નીચે લાઈનને લાવવાની રહેશે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે સ્ટેન્ડિંગ લાઈન ઉપરથી નીચેની તરફ ઓછી સ્પેસમાં આપણે કન્ટિન્યુ ડ્રો કરવાની રહેશે। મિત્રો, આ બધી જ લાઈનની તમારે પ્રેક્ટિસ રોજ કરવાની રહેશે, જેથી તમારું કામ ફિનિશિંગવાળું આવે। ત્યારબાદ આપણે કર્વ લાઈન શીખીશું। કર્વ લાઈન થોડી હાર્ડ લાગશે, પણ એને ધીરે ધીરે ડ્રો કરતા જઈશું અને જેમ બને તેમ બે લાઈન વચ્ચે ઓછી સ્પેસ રહે એ ધ્યાન રાખીશું। અને જે ડાયરેક્શનમાં મેં કર્વ લાઈન ડ્રો કરી છે એની બીજી દિશામાં પણ તમારે અલગ કર્વ લાઈન ડ્રો કરવાની છે, જેથી તમારી પ્રેક્ટિસ સતત ચાલુ રહે અને તમારું ફિનિશિંગ સરસ મજાનું આવી જાય। હવે આપણે આગળ જોઈશું સ્પાઇરલને કેવી રીતે ડ્રો કરવું તે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે જમણી સાઈડથી સર્કલને ચાલુ કરીને અંદરની સાઈડ છોડી દેવાનું છે। મિત્રો, સ્પાઇરલ બનાવતી વખતે તમારા હાથનું પ્રેશર મીડિયમ રાખવાનું છે, જેથી બહુ ડાર્ક ના બની જાય અને ફિલિંગ વર્ક જેવું એકદમ લાઇટ વર્ક થાય। તો મિત્રો, આ સ્પાઇરલ છે એ ફિલિંગ વર્ક માટે ઉપયોગી થાય છે। જેમ કે આપણે કોઈ ફિગર વર્ક કર્યું હોય તો એની આસપાસ બાકી રહેલા ખાલી એરિયાને અથવા તો આપણે કોઈ કેરીની ડિઝાઇન બનાવીએ તો
એની અંદર ફિલઅપ કરવા માટે ઉપયોગી થાય છે. તો આને કહેવાય છે ફિલિંગ વર્ક. તો મિત્રો સ્પાઇરલની એક લાઈન કમ્પ્લીટ થઈ જાય તો બીજી લાઈનને સ્ટાર્ટ કઈ રીતે કરવાની, તો 2 સ્પાઇરલની વચ્ચે એક સ્પાઇરલ ડ્રો કરીને એને ફરીથી કન્ટિન્યુ કરવાની રહેશે. તમે જોઈ શકો છો કે આગળનો ભાગ ખાલી રહે છે તો ત્યાં એક હાફ સર્કલ આપી અંદર એક નાનું હાફ સર્કલ આપી તેને ફિનિશિંગ આપવાનું રહેશે અને ફરીથી બીજી લાઈનને આપણે કન્ટિન્યુ રાખીશું. તો મિત્રો ફિલિંગ વર્ક માટે ઘણી બધી ડિઝાઇનો હોય છે, તે આપણે આગળ જોઈશું. તેમાં એક નાની સ્પાઇરલ આવી ગઈ છે. હવે આપણે જોઈશું એક નવી ડિઝાઇન. તો આપણે અહીં એક મોટી સ્પાઇરલ ડ્રો કરીશું, જેમાં જમણી તરફથી સર્કલ ચાલુ કરીને અંદરની સાઈડ એક ડોટ મૂકીશું અને તેની ઉપર 3 કર્વ લાઈન ડ્રો કરીશું. એવી જ રીતે આપણે એને કન્ટિન્યુ રાખવાનું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોટી સ્પાઇરલ અને તેની પર 3 કર્વ લાઈનવાળી ડિઝાઇન કેવી લાગે છે. હવે આગળ જોઈશું સ્પાઇરલ અને તેની સાથે સ્કેલઅપ. તો મિત્રો અહીં એક સ્પાઇરલ ડ્રો કરી છે, તેની ઉપર આપણે સ્કેલઅપની 3 લાઈન ડ્રો કરવાની રહેશે. તો સ્કેલઅપની ડિઝાઇન માટે જેમ ફૂલની પાંદડી લાંબી હોય તેવી જ રીતે આપણે પાંદડીની જેમ નાની નાની સ્કેલઅપ ડ્રો કરતા જઈશું. તો મિત્રો આજના વિડીયોમાં જોયું કે બેઝિક લાઈન કેવી રીતે ડ્રો કરવી અને ફિલિંગ વર્ક કઈ રીતે કરવું. તો મિત્રો ફિલિંગ વર્કમાં હજી ઘણી બધી ડિઝાઇનો આવી શકે છે. તો એ ડિઝાઇનો આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.